આજે અમને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। અમે હાઈકોર્ટનો આભાર માનીએ છીએ। સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં। સત્યનો હંમેશા વિજય થયો છે। આજના બહુ મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હા મિત્રો, આ વિડીયો તમે સાંભળતા જો। હવે તમે જોયું કે ચૈતરભાઈ વસાવાના પત્ની પણ જેલની બહાર આવી ગયા અને એમની સાથે જે બીજા 7-8 ખેડૂતો હતા એ પણ જેલની બહાર આવી ગયા। તો મિત્રો, આ ગુનાની અંદર ઘણા બધા લોકો સામેલ હતા, એમાંથી બીજા બધા લોકો છૂટી ગયા। તો હવે ક્યાંક ને ક્યાંક રહ્યા ચૈતરભાઈ વસાવા। તો શું ખરેખર અત્યારે હાલ જે ભાઈ મોટા સમાચાર મળ્યા છે કે ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર? હા મિત્રો, ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર, કારણ કે આ લડતની અંદર આદિવાસી સમાજની અને ચૈતરભાઈ વસાવાની જીત થઈ છે। તો એમના પત્ની સહિત જે બીજા ખેડૂતોને જામીન મળી ગયા। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષ માટે જેલમાં નહીં રહેવું પડે, કારણ કે અત્યારે હાલ જે ભાઈ મોટા સમાચાર મળ્યા છે। ભાઈ, જો તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો, એટલે ભાઈ બધા લોકોને ખબર પડે કે ના ભાઈ ના, ચૈતરભાઈ વસાવા સાચા હતા, ભલે એમને જે પણ ગુનો કર્યો હોય। ભાઈ તમે વિચાર તો કરો કે ગુનો કેવો હતો। છેક 2023 ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ થાય છે, ચૈતરભાઈ વસાવા ગુસ્સે ભરાઈને ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ કરે છે। એવા ગુનાની અંદર ભાઈ 7 વર્ષની સજા ફટકારી દીધી, અને એ પણ એક ધારાસભ્યને। ભાઈ ગુજરાતની અંદર કયા એવા ધારાસભ્ય છે જેને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવે એક નાનકડા ગુનાની અંદર? એ પણ ગુનો ભાઈ પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે લડત લડતા હોય અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે। જો કે અત્યારે હાલ જે ભાઈ મોટા સમાચાર મળ્યા કે હવે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને બને એટલો સપોર્ટ કરજો, બને એટલો સપોર્ટ કરો, એટલે ભાઈ બધા લોકોને ખબર પડે કે ના ભાઈ ના, આજે ચૈતરભાઈ વસાવાના જોડે પોતાની જનતાનો પાવર છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે લડત ચૈતરભાઈ વસાવા લડતા હતા એમાંથી એમને ન્યાય મળ્યો, એમના પત્ની સહિત જે ખેડૂતો છૂટી ગયા। તો હવે વારો છે ચૈતરભાઈ વસાવાનો, એ પણ આવશે જેલની બહાર।